અહીંયા બેઠક વ્યવસ્થા છે અને અહીંયા પ્રસાદ વિતરણ બરોબર થવાનું છે. તો તમે જોઈ શકો છો નવરાત્રિ શરૂ થાય છે અને એની સાથે સપ્તાહનું પણ આયોજન થયેલ છે. તો મિત્રો ઓલમોસ્ટ રસોડુંની કઈ રીતે તમને જણાવી દઉં છું. લોટ બનાવવા માટે, રોટલી બનાવવા માટે. તો મિત્રો કેમ છો બધા મજામાં? અને જે રીતે તમે થંબનેલ જોયું હશે એ જ રીતે આપણે આવી ગયા છીએ અત્યારે જિગ્નેશ દાદાની કથા ઓલમોસ્ટ કાલથી ચાલુ થાય છે. તો કઈ રીતે છે, શું છે, ક્યાંથી એન્ટ્રી છે, જમવાની કઈ રીતે છે, પ્રસાદી કઈ રીતે આપવામાં આવશે, બધું જ આ વિડીયોમાં તમને જણાવીશ. તો ખાસ આ વિડીયોમાં બન્યા રહો. અને જો આ પાછળ પ્રવેશ દ્વાર છે, એકદમ મસ્ત બનાવી દીધું છે શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા. આ કિલ્લા મુખ્ય પ્રવેશ દ્વાર જે છે બરોબર એરપોર્ટ ફાટક જે છે ત્યાંથી જે ગેટ પડે છે રેસકોર્સનો એની બરોબર સામે છે. અને જો જિગ્નેશ દાદા દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવેલું છે ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવેલું છે ઓલમોસ્ટ કાલથી ચાલુ થશે. એટલે 30 તારીખથી ચાલુ થાય છે. અને જમવા માટે જો અહીંયા પંડાલ બનાવવામાં આવ્યા છે આ રીતે આખા મોટા ટેન્ટ છે જમવા માટેના. અને બસ કથા જો અહીંયા આખું એનું મેઇન ગ્રાઉન્ડ છે એમાં કથા માટે જિગ્નેશ દાદા આવવાના છે. જે વીઆઈપી જે છે એની એન્ટ્રી ઓલી બાજુથી રહેશે અને બાકી જનરલ પબ્લિકની એન્ટ્રી બધી અહીંયાથી રહેશે એરપોર્ટ ફાટકવાળા ગેટ પાસેથી. અને બાકી જનરલી જણાવી દઉં તમને અંદર શું શું છે નવી વસ્તુ એ બધી. તો બસ ખાસ બન્યા રહ્યો વિડીયોમાં. તો મિત્રો આ રીતેની અહીંયા બેઠક વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. અને હજારો પબ્લિક સમજે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે. અને બાજુમાં જ જમણવાર માટેનું પણ ગ્રાઉન્ડ રાખવામાં આવેલું છે. અને બપોરે 3 વાગ્યાથી જે કથા છે એ ચાલુ થઈ જશે અને 7 વાગ્યા સુધી કન્ટિન્યુ કથા રહેશે. બાકીની વાત કરીએ તો સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન ઘણું બધું સારું કરવામાં આવેલું છે. તો કોણે જિગ્નેશ દાદાને પહેલાં પણ સાંભળેલા છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જિગ્નેશ દાદાની તબિયત બહુ સારી થઈ ગઈ છે તો કન્ટિન્યુ કરવાના છે સપ્તાહમાં પણ. અને સપ્તાહમાં પણ એવું કહેવાય કે બહુ જ સરસ રીતે આયોજન પણ કરવામાં આવેલું છે. તો મિત્રો ઓલમોસ્ટ રસોડુંની કઈ રીતે તમને જણાવી દઉં છું, તમને બતાવું કઈ રીતે છે આખું. જો અહીંયા આવડા મોટા તપેલા આવી ગયા છે આમાં રસોઈ થશે. અને રાત્રે એક ટાઈમ પ્રસાદી છે તો એ ખાસ ધ્યાન રાખવું. જે વસ્તુને આ ચૂલા જો બધા તૈયાર થઈ ગયા છે અત્યારમાં. જો આપણે નીચે જ્યારે મોરારી બાપુની જે કથા હતી એ જ રીતે રસોઈ માટેનું જે બધું બનાવવામાં આવે છે એ જ રીતે બનાવવામાં આવે છે. ને આ બધી જો મશીનરી આવી ગઈ છે તો લોટ બનાવવા માટે, રોટલી બનાવવા માટે. ને આ બધા જે વાસણ આવી ગયા છે, જો ઓળાવડા મોટા વાસણ છે ઓલમોસ્ટ. જો તમે સાઈઝ જોઈ શકો છો ખાલી. અને આખું છે એમને રસોડું ગોઠવવામાં આવે છે. રાત્રે પ્રસાદી છે તો રાત્રે બને ત્યાં સુધી 7-8 વાગે પ્રસાદી ચાલુ થઈ જશે. અને વાત કરું તો જો અત્યારે સાફ સફાઈને એવું બધું ચાલી રહ્યું છે. સાફ સફાઈ બધી થઈ ગઈ છે, અંદર બધે નખાઈ ગયા છે. તમને જણાવું કે અહીંથી કેવી રીતના એન્ટ્રી છે. જોઈ શકો છો સામે બરોબર વીઆઈપી એન્ટ્રી છે. જમણવાર લગભગ અહીંયા હોય છે કેમ કે કિચન બરોબર પાછળ છે ને જમણવાર અહીંયા છે. આટલો એરિયા છે જે જમણવાર માટે રાખેલો છે. જોઈ શકો છો તમે જો આટલો એરિયા સ્પેશિયલ જમણવાર માટે રાખેલો છે. અને જો આ વીઆઈપી એરિયા છે બધી જેમાંથી વીઆઈપી લોકોની એન્ટ્રી અહીંયાથી થશે. તો ભાઈ આ રીતે જનરલી સાઈડમાં પણ બેસવાની વ્યવસ્થા કરેલી છે. જોઈ શકો તમે કુલર પણ રાખેલા છે કેમ કે બપોર 4 વાગ્યાથી ચાલુ થાય છે તો ઓલમોસ્ટ ગરમી હોય છે. અને આ મેન વીવીઆઈપીના જે મેમ્બર્સ છે એના માટે જોઈ શકો છો તમે સોફાની સગવડતા પણ કરવામાં આવેલી છે. તો ભાઈ વાત કરીએ અત્યારે તો જિગ્નેશ દાદાનું જે અત્યારે સ્ટેજ છે એ થઈ ગયું છે. અને સપ્તાહનું જે આયોજન છે એ રીતે અત્યારે તો બહુ મસ્ત લાગે છે. અને ટ્રાફિક પણ રહેવાનું છે. અને બાકી જો અત્યારે અહીંયા પાટલાને એ બધી વ્યવસ્થા પણ ગોઠવી દીધી છે જે લોકો પાટલા ઉપર બેસવાના હોય એના માટેની. અને આ મેઇન ગેટ છે વીઆઈપી માટેનો જ્યાંથી એન્ટ્રી કરશે. અને આ બંધ કરીશું અત્યારે થોડીક વાર પૂરતો ખુલ્લો રાખેલ છે. અને જો બાકી તમને જણાવું તો જો આ રીતે કંઈક આનો વ્યૂ છે. અને અહીંયા સ્ટેજ છે, અહીંયા જિગ્નેશ દાદા પોતે આવવાના છે. જિગ્નેશ દાદાની તબિયત તો સારી નહોતી પણ એવા મળેલા છે ન્યૂઝ કે એ કથા માટે ફિટ થઈ ગયેલ છે તો પછી સપ્તાહ માટે એ આવી શકે એમ છે. તો અહીંયા જો મેન જિગ્નેશ દાદાની જે છે ગાદી રહેશે. અને અહીંયા જો વીઆઈપી માટે સોફા છે અને પાછળ જનરલ પબ્લિક માટેની એન્ટ્રી છે. તો ભાઈ આ રીતે આખો છે વ્યૂ છે એ જોઈ શકો છો તમે. પંખા પણ આવડા મોટા આપેલા છે જેથી કેમ કે ઇવનિંગનો ટાઈમ એટલે મીન્સ કે ગરમી તો રહેવાની છે સાંજે 4 વાગે. તો પંખા અને કુલરની પણ સગવડતા પૂરેપૂરી કરેલ છે.
તો ભાઈ કોણ કોણ આવવાનું છે જરા કોમેન્ટમાં જણાવજો. જિગ્નેશ દાદાની કથા સપ્તાહમાં જિગ્નેશ દાદાની સપ્તાહમાં કોણ કોણ આવવાનું છે જણાવજો કોમેન્ટમાં. અને બસ જો તમે પણ આવવાના હોય તો બસ કોમેન્ટમાં જણાવી દેજો. અને પ્રસાદીમાં શું હશે એ બધું તમને વિડીયોમાં હું આગળ જણાવી દઈશ તમને. અત્યારે ખાલી વ્યૂ જોઈ લો તમે, અત્યારે આખો જે પંડાલનો વ્યૂ છે એ. તો મિત્રો કથા સપ્તાહનું આયોજન છે તે થવાનું જ છે. જિગ્નેશ દાદાની તબિયત એકદમ સારી છે, જેવા ન્યૂઝ મળ્યા છે એ પ્રમાણે કહું તો. અને જો આ રીતે પંડાલ મસ્ત તૈયાર થઈ ગયો છે અને જસ્ટ આવતીકાલથી શરૂ થઈ જશે. અને કોણ કોણ આવવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બાકી જો વાત કરીએ પ્રસાદીની એ બધી, તો એ બધી પણ હું તમને જણાવી દઉં. તો જો અહીંયા આ રીતે પાટલાની વ્યવસ્થા કરેલી છે, જે કોઈ લોકો બેસવાના હોય સપ્તાહ માટે એના માટેની. કહેવાય કે સગવડતા તો બહુ જ સરસ છે. જે મોરારી બાપુની જેમ હતી એ જ રીતે વ્યવસ્થા બરાબર રાખવામાં આવે છે. અને અહીંયા પ્રસાદ વિતરણ બરાબર થવાનું છે, તો તમે જોઈ શકો છો. બહુ સગવડતા સારી છે, એટલે લગભગ તો કોઈને કાંઈ તકલીફ પડે એમ નથી. પણ જો હવે ટ્રાફિક કેવો રહે છે એના ઉપર આખું થશે કે ટ્રાફિક કેવો છે. બાકી જનરલી જણાવી દઉં તો આવજો. 30 તારીખથી ચાલુ થાય છે, ઓલમોસ્ટ 7 દિવસ સુધી. બહુ એમ કહેવાય કે ભક્તિભાવથી આખો યજ્ઞ પૂરો થાય એવું બસ આપણી આશા છે. અને બસ જો મહત્ત્વનું એ છે કે જે અત્યારે ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે અને એની સાથે જ સપ્તાહનું પણ આયોજન કરેલ છે, તો એ બહુ સરસ વસ્તુ છે. તો ખાસ બધા મિત્રોને વિનંતી કે આનો લાભ લેવા આવું અને પ્રસાદનો લાભ લેવા પણ આવું. પ્રસાદી ઓલમોસ્ટ એમ કહેવાય કે 7 વાગ્યા પછી ચાલુ થઈ જશે. જિગ્નેશ દાદાની જે સપ્તાહ છે એ ઓલમોસ્ટ 3 વાગ્યાથી ચાલુ થઈ જશે અને ઓલમોસ્ટ 6-7 વાગ્યા સુધી રહેશે. 7 વાગે પ્રસાદ વિતરણ છે. 7 વાગ્યા પછી પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો, જેમ કે અલગ અલગ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે, એ પણ ચાલુ રહેવાના છે. તો ખાસ કરીને બસ મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને એડ્રેસ છે રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ. એરપોર્ટ ગેટથી એન્ટ્રી કરો એટલે ત્યાં જ ગેટ આવી જશે. અને અહીંયા પાછળથી આવો તો પણ એન્ટ્રી તમને મળી જશે, પણ ફરીને આવવું પડશે.